એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં છો. હું પણ મજામાં છું. તો વાગ્યા છે 11 અને હું 10:30 જાગી ગઈ હતી, પણ એક પાર્સલ આવ્યું હતું તો એમાં થોડી બીઝી હતી. આ હેડી ઉતાર તો અહીંયા ચડ, અહીંયા બેસી જા. આમ જો એને આની ઉપર ચડવું છે, એ ચડે તો પડે ને. આમ જો એના નાટક જોયા. અહીંયા ચડ, અહીંયા ન્યા નહીં, અહીંયા બાબુ ચડવું એટલે ચડવું. જોયું બાપા જેવું લખણ ખોટું. અહીંયા દીક, અહીંયા બેસી જા, અહીંયા જો, અહીંયા બેસી જા. વાહ, એ બે ગઈ ગયું, એ ચડી ગઈ પછી ઉતરી જાય. અહીંયા ચડી જા, હાલા ચડી જા. તો જો આ ઘોડિયું આવ્યું છે, આ કંપનીનું કઈ કંપની છે? ટીકાઈ. તો જો આ ઘોડિયું આવ્યું છે, મારે પ્રમોશન કરવાનું છે આનું, એટલે આનો વિડીયો શૂટ કરવાનો છે અમારે ગટ્ટુ માટે. ઇલેક્ટ્રિક ઘોડિયું આવ્યું છે. ની જો ક્યાં ચડીને ઊભી મમ્મી. તો તને કોણે કીધું ને ચડ એમ? હાલ હાલ, એ આવી, એ ગતિ આવી, ભોગ થઈ જવાય. તો જો મારે ગટ્ટુ નાસ્તો કરવા બેસી ગયું છે. નાસ્તો કરવા બેસી ગયું છું, ચા ભાખરી ખાઈ લઈ. પછી આપણે કુંડી ખોલવાનું છે, પણ આપણે એનો વિડીયો શૂટ કરવાનો છે. પણ હવે કોઈક આવે તો આપણું હું કહે છે અહીંયા કોના કપાશે? ઈ કોના કપાશે? આ ઈર ના છે. વાહ, ઈ કોના છે? ઈ નાની ના છે. વાહ ભાઈ વાહ. હું તો વાગ્યા છે 12 અને મારું ગટ્ટુ જો તોફાન કરે છે, મને મારે છે. ક્યાં ગયું? જોન થઈ ગયું ક્યાં ગયું છે? ઈર જય શ્રી રામ તો કરી દો. આ હામું જન કરાય. પછી ગુડ નૂન કરી દો. ગુડ નૂન. આતા બસ નો કરાય. બાબા વાગે બસ નો કરાય ગડિયા. બતાવે હું ઘડી કે આઈસ્ક્રીમ ને ઘડી કે મોઢું જોન કરે. શોલા તો મેં પપ્પા પાસે મંગાવ્યા હતા રસાવાળા ખમણ. આજે નો મળ્યા, બધી ફેરાઈ તો એ લઈને આવ્યા જો મસાલા પાઉં. ચલો હું ખાઈ લો મસાલા પાઉં, કેમ કે મેં ભાખરીના 2 જ કટકા ખાતા. મને રસાવાળા ખમણ ખાવાનું મન થયું તો આજે કાંઈ નહીં, હવે કાલે વહેલા જઈ ગઈ હું જઈને. અને વાતાવરણ વરસાદનું થઈ ગયું છે, પણ આવતો નથી. જો વાદળા થઈ ગયા છે, કાળું ભમ્મર થઈ ગયું છે. કાંઈ નહીં, આપણે મસાલાવાળા પાઉં ખાઈ લઈ, પછી બીજું મોડેથી ખાશું. ઘરે વહી જાગે તારા મારશે પાપા કે પછી મમ્માય મારશે. ઘરે જા. વાગ્યા છે 3:15 અને મારું ગટ્ટુ ક્યારનું સૂઈ ગયું છે અને મારે હેર વોશ કરવાના હતા, તો હું ફરી વાર નાહી છું. અને મનોજભાઈની બેસવા આવે છે, ઓલા રાજકોટથી સામાન ભરવા આવ્યા છે હિંમતભાઈને. ત્યાં બેસી જાય પછી કાંઈ જોવા મળશે નહીં. તો ચલો એ આવે છે તો આપણે ચા પાણી કરીએ અને બેસીએ, અને અમારે શૂટ કરવાનું છે પણ કરી નાખીએ. વાગી ગયા છે 4 અને અમે કરીએ છીએ અનબોક્સિંગ. એક આવ્યું છે પાર્સલ, ઘોડિયું, ઇલેક્ટ્રોનિક ઘોડિયું છે. ક્યારે આવ્યું કરી છે પાર્સલ? 11 વાગે. ઊભી રહે, હમણાં નહીં ખોલતી. તો ક્રિશા અનબોક્સિંગ કરે છે. તો જો મનોજભાઈ મોટર ફિટ કરે છે ઘોડિયાની. હમણાં ફિટ થઈ જાય ને એટલે પ્લગ આપીને આપણે ચાલુ કરી દેવાનું છે. બાવને બેહાડીને જોવાનું છે કેવું મજા કરે છે હિંચકા ખાઈને. મારી પાસે 2 ઘોડિયા થઈ ગયા છે. જો એકને હંકેલીને મૂકી દેવાનું છે, અને આ મારે આવ્યું છે પ્રમોશનનું. 11,000નું છે ઘોડિયું, પ્રમોશનનું આવ્યું છે. આપણે તો ફાયદો જ થયો, નુકસાની કાંઈ છે નહીં. 2 ઘોડિયા થઈ ગયા, કામ લાગશે ભવિષ્યમાં. અને કંપનીનું છે, જો એકદમ મસ્ત છે. શાયદ ઊંધી ફીટ થઈ ગઈ હતી એવું લાગ્યું, કે એમ કે આ છે ને થોડુંક ઝટકા મારતું હતું. તો મનોજભાઈ જો પાછી મહેનત કરે છે. વન્સ મોર ટ્રાય વિલ બી સક્સેસ. અને અમારા આ બેન નવું હાલા ભાળી ગયા, ઘડીએ દોડાવે છે. જો
કાંઈ ને ફીટ કરે ને પછી પાછું તને ધોઈ હક નથી થતો ના એને તમે ચાલુ કરી દો ને પછી તે હું હે તો અમે ફિટ તો કર્યું છે પણ આવી થોડીક મિસ્ટેક છે આમાં ને ઝટકા લે છે મશીન હવે કોઈક ઇલેક્ટ્રિક વાળાને બોલાવો ઇલેક્ટ્રોનિક વાળાને અગર પ્રોપર કોઈ ઘોડિયા વાળો હોય ને એને બોલાવો છે કારણ કે જો આમ ઝટકા લે છે જો આ છોકરો હુવે ને આમ ખટખટ થાય ઓલું એકદમ સ્મૂથ હાલે સ્મૂથ નથી હાલતો તો એટલું જ વાઇબ્રેટ થાય અહીંયા ફિટિંગ તો બરાબર કર્યું છે ખબર નહીં ક્યાં હા ગટુ હોવે તો હાલે તો છે પણ ઝટકા મારે છે મશીન વાહે વાહે દોડ છે પપ્પાની જાય છે ઘોડિયાવાળાની દુકાને કેમ કે થોડુંક ડગ થાય છે ઘોડિયું એટલે ગટુનું ટક 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 થાય છે લીપ આવી ગઈ જાવ તમારે કાંઈ નહીં હાલો હું કચરું કાઢતા તો નાના લાવ્યા હતા પકોડા મારે ને ક્રિશા માટે અમે અહીંયા હંતાઈને ખાઈએ છીએ નકર બાવ ન ખાવા દે કેમ ઈ ઢોળ ફોડ કરે ઈ હાઈ જે ન કરી હું કરું મારે એનું એટલે અહીંયા વૈયા વાળા હોડામાં ખાવા અહીંયા ખાવાનું તો ચાલો ગરમા ગરમ પકોડા ખાવા. હીરાબાગ થી લેવાનું નહીં લાભેશ્વર ઓલા એવું મારું પકોડા વાળા ત્યાંથી આમ જો આ ક્રિશા જો એક નાની છોકરી ને એક બીજી છોકરી આમ જો હરીન ઘરે બે છોકરા જો નાના નાના વળાક હા જો ક્રિયા બાવના રમકડા રમે હજી આ જો ધક્કો ગટુ ધક્કો મારો ક્રિશાને હે ને બાવને સંભાળે અને એ ખુદે બાવ બની જાય હરીને બે છોકરા સંભાળવાના રહી જો એના નાટક જ આવે જો અડધા રમકડા જ આ રમી નાખે છે હે ગટુ તાર રમકડા तेरे पे भरोसा ही नहीं है આમ જો હરી આમ જો તારા બે કરે છોકરા જો ટિકિટ લઈ લ્યો ટિકિટ ગટુ ટિકિટ લઈ લ્યો આખો ધક્કો કરો હાલો આખો ધક્કો કરો તું આંગળી રાખજો હમણાં જો ક્રિશા કરે અડકો દડકો અરે વાહ જો ગટુન રમતા ફાવી ગયો નહીં પોપટ ઉડે નહીં નાના ન ઉડે ભેંસ ઉડે મોર નું કેતો ચક્કી ઉડાડો હાલો મેના ઉડે હરી ઉડે ફર હરી ઉડે ના ઉડે હરી ક્રિશા છે 6:45 ને મમ્મીની જાય છે માર્કેટ અમારા બેન તૈયાર થઈ ગયા છે જો મોર ઊભા રહી ગયા છે બાબુ મમ્માને બબાય કરો હામું જોઈને સિયા કરો હરખું કરો એમને આ મમ્મા હામું જો પાપાને કે તો ખરી નવો હાલા છે મારું કે બોલો હાલામ હુરાવે તો બહાર નો નીકળે ન કરી કોઈ દી બેહે હાલામાં અમથી બેહે કોઈ દી ગાડીમાં પડી મોડર્ન નાખ્યું આગળ હું મોડર્ન નાખ્યું કાંઈ નથી કે મેં થોડું બતાય બેતુલિયા પીગ હા બધાના નામ આવડે આને પીગ કહેવાય
હું છે ભાવી પાપા નગી તો આપી જો દીકા, પાપા નગી તો આપી જો, બાકી જ છે. આપી જો. ઊંધી અગી આપે વાગે છે 8:30 ને મારે કાંઈ હરી માટે બનાવવાનું નથી રસોઈ, અને મારે બી બનાવવાનું નથી કેમ કે મારું પેટ ભર્યું છે. અને એ લોકો જાય છે ફાર્મ હાઉસ એમને લીધા વગરના. જો એ તૈયાર થઈને બેસી ગયા છે, એના બધા ફ્રેન્ડની વાટ જોવે છે. હમણાં ભૌમિકભાઈ આવશે, ભૌમિકભાઈ આવે એટલે એ બધા રફુ ચક્કર થઈ જાય. અમારે ઘરે આદે વહેલા હોઈ જવાનું છે, અમને નથી લઈ જવાના. ગટો 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 પાપાને પૂછજો ક્યાં જાવું છે. નથી જવાનું કે નો કર દે, નો કર દે પાપાને. નો કરે જો હા નથી પાડતી. હા વર્ષો બાદ ભૌમિકભાઈ આવ્યા છે મારા ઘરે. જો ચા પીવી છે વર્ષો બાદ. ફરી ગયા, જોયું ફરી ગયા, જોયું. થયા છે એના કારણે હું જાઉં છું રાતે ફાર્મ હાઉસ ઉપર, અને ધમ જોકર 9 આવી પાછો. અમને નથી લઈ જતા. હા, અમે એકલા જલસા કરવા જવાનું છે ને આ લોકોને બળતરા કરાવવાની સમજે એવું છે. એ તમારે આવું નથી બરાબર, નકર હું ગમે એમ કરીને આવું. ઓહો. હા થઈ ગયું. મારે આવું નથી, નકર હું કોઈ બી રીતે આવું. અને મારે આખી રાત આહુતી રહીશ. મારે આવું હોય તો અત્યારે આવું, પણ મારે આવું નથી. મારે નથી આવું, નકર આખી રાત ઉતી જ રહી છે. મારે આવું જ નથી તમારા લઠ્ઠા કાંડમાં ક્યાંય. ફુર જે ફરું ને ફરું, પાછી ફરું. એ ફુર પાછી ફરું, પાછી. એ ફુર નાની હતી ત્યારે આમ ઉછળતી ખબર, પેટ ઉપર હાલતી. હવે મોટી થઈ ગઈ તોય હાલે છે. હમણાં નથી ચડાતું. ચડી ગઈ, ચડી ગઈ. દાંડો મોટો થઈ ગયો છે. જમ્પિંગ બોલ નથી, બેટ સેટ ઉતર. વાગ્યા છે 11:30 ને હું ને મનોજભાઈ આવ્યા છીએ મોમાએ. આજે કોઈ છે નહીં એટલે અમે બે બેઠા છે, બાકી બધા વૈયા ગયા છે એન્જોય કરવા. અમને બધાને પડતા મૂકીને એને શરમે ન આવી. બોલો, તમને જ કીધું તું બરાબર. મને કીધું પણ હું આજે એવો કામમાં ફસાણો હતો ને કે હું કામરેજ હતો ને એ લોકો આવ્યા હતા. કારણ કે સવારે 5:30 જાગીને એક ફ્રેન્ડ આવ્યા હતા, એને જવાનું હતું રાજકોટ, એટલે એને સવારથી હારે હતો ને એટલે આજ મારું કામ બેખાડાઈ ગયું. ને હું લોકો હારે જ બધું બધા આવ્યા. હું તો મન કે તાર આવું હોય તો મેં કીધું મારે આજે ન થવું ને કાલે ન થવું, આવું જ નથી. મેં બધા હોત ને તો વધારે હોય તો પણ મજા આવે. જેન્ટ્સ અને બી વધારે હતા. નાઈટ આઉટ કરવા જવામાં નો મજા આવે. 24 કલાક જવું હોય ને તો જ મજા આવે. જેન્ટ્સ બધા હતા ને એટલે પછી ક્રિશાએ માંડી વાળ્યું કે ભાઈ હવે નથી ખાલી ને જવું. આ રાત હું લેવા જાઉં, ન્યાય હું ઘરે મસ્ત નું આરામથી હોઈ એટલે જાય. આમે મારે આજ 5 વાગ્યાને જાગ્યો હતો ને એટલે મારે આજ વહેલા હોઈ જવાનું છે, એટલે વિડીયો ને 11:30 અહીંયા જ થયા કરી છે ને તો નાખ્યા. અમે અત્યારે વિડીયો ને યાદ કરી નાખ્યું કેમ કે ઘરે જઈને અમારે ઉઈ જ જવાનું છે એટલે થાકી ગયેલા. તો કંઈ નહીં, તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ટાટા બાય બાય.